અધ્યાય 17મો શ્લોક 4. સાત્વિક લોકો દેવતાઓની ઉપાસના કરે છે, રાજસિક લોકો યક્ષો અને રાક્ષસોની ઉપાસના કરે છે, જ્યારે તામસિક લોકો ભૂતો, પ્રેતો અને વિવિધ અશુદ્ધ શક્તિઓની ઉપાસના કરે છે. આ શ્લોક આપણને જીવનનું મૂળભૂત સત્ય શીખવે છે. કર્મ કરતાં કર્તાનું અંતઃકરણ વધુ મહત્વનું છે. એક જ પૂજા બે લોકો કરે તો પણ બંનેને સમાન આધ્યાત્મિક ફળ મળે જ એવું નથી, કારણ કે ભગવાન બહારની વિધિ કરતાં અંદરની ભાવના જુએ છે. ભગવાન અહીં માત્ર દેવો, યક્ષો કે ભૂતોની વાત નથી કરતા. તેઓ મનુષ્યના સમગ્ર જીવનનું વિશ્લેષણ કરી રહ્યા છે. ભગવાન અહીં સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધર્મના નામે કોઈ કાર્ય કરે છે, ત્યારે તેની પાછળ ચોક્કસ પ્રકારની શ્રદ્ધા કાર્યરત હોય છે. આ શ્રદ્ધા દરેક વ્યક્તિમાં સમાન નથી હોતી. તે તેના સ્વભાવ એટલે માનસિક પ્રકૃતિ અનુસાર બદલાય છે. આ સ્વભાવ સાત્વિક, રાજસિક અથવા તામસિક હોઈ શકે છે. જેમ વ્યક્તિનો સ્વભાવ હોય છે તેવી જ તેની આધ્યાત્મિક શ્રદ્ધા હોય છે, અને તે જેની ઉપાસના કરે છે તેનું સ્વરૂપ પણ તે જ પ્રમાણે હોય છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ એક આદર્શ, શક્તિ અથવા લક્ષ્યને સર્વોચ્ચ સ્થાન આપે છે. તે પોતાના હૃદયની સંપૂર્ણ શ્રદ્ધા તેના ચરણોમાં અર્પણ કરે છે અને ત્યાંથી જીવનની પૂર્ણતા મેળવવાનો પ્રયત્ન કરે છે. સાત્વિક વ્યક્તિ તેજસ્વી, પવિત્ર અને દૈવી શક્તિઓની ઉપાસના કરે છે, કારણ કે તેના અંતરમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય છે. તેથી તેનું મન સ્વાભાવિક રીતે પ્રકાશ, સત્ય અને પરમાત્મા તરફ આકર્ષાય છે. રાજસિક વ્યક્તિ યક્ષો અને રાક્ષસોની ઉપાસના કરે છે. આ ઉપાસનાની પાછળ મુખ્યત્વે ભૌતિક સફળતા, શક્તિ, વૈભવ, પ્રતિષ્ઠા અથવા વ્યક્તિગત લાભની ઈચ્છા હોય છે. તામસિક વ્યક્તિ તો પ્રેતો અથવા નીચી શક્તિઓ તરફ આકર્ષાય છે. કેટલાક લોકો મૃત્યુ પામેલા આત્માઓ, રહસ્યમય શક્તિઓ અથવા અંધશ્રદ્ધા સાથે જોડાયેલી ઉપાસનાઓ કરે છે. આવી ઉપાસના અજ્ઞાન અને નીચી વાસનાઓની સંતોષ માટે કરવામાં આવે છે. ભગવાનનો આ સિદ્ધાંત માત્ર ઉપાસના પૂરતો મર્યાદિત નથી. મનુષ્ય જે કંઈ કરે છે તેના દરેક કાર્યમાં તેની આંતરિક શ્રદ્ધા અને સ્વભાવ પ્રગટ થાય છે. નીચી અને હાનિકારક શક્તિઓની ઉપાસના કરનાર તામસિક લોકો સામાન્ય રીતે પોતાની નીચી ઈચ્છાઓ અને સ્વાર્થપૂર્ણ વૃત્તિઓની પૂર્તિ માટે જ આવું કરે છે. અહીં ભગવાન ઉપાસનાનું ઉદાહરણ આપીને એક વિશાળ સિદ્ધાંત સમજાવે છે. બહારના કર્મો કરતાં વધુ મહત્વનું છે તે માનસિક સ્વભાવ જેમાંથી તે કર્મો જન્મે છે. માત્ર કર્મ સુધારવાથી જીવન સંપૂર્ણ બદલાતું નથી. કર્મ પાછળ રહેલા મનના મૂળ સ્વભાવને શુદ્ધ કરવો જરૂરી છે. તેથી સાધકે સતત પ્રયત્ન કરવો જોઈએ કે પોતાનો સ્વભાવ તમસમાંથી રજસ તરફ અને રજસમાંથી સત્વ તરફ ઉન્નત થાય.